તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરમિત દેસાઈને હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યું છે. તો હર્ષ સંઘવી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. રાજ્ય ગૃહમંત્રીએ પ્રથમ જીતની શુભકામના પાઠવી છે. 2024ની ઓલિમ્પિકમાં ભારતની અદભુત જીત થઈ છે, તે બદલ હર્ષ સંઘવીએ હરમિત દેસાઈને અભિનંદન પાઠવ્યા છે. ટેબલ ટેનિસ સ્ટાર અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે. ગુજરાતને ગૌરવ અપાવ્યું તે ગુજરાતીઓ માટે ખુશીની વાત સામે આવી છે. હરમિત પહેલી રમતમાં વિજેતા થયો છે, તે બદલ હર્ષ સંઘવી દ્વારા હરમિત દેસાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આજે ફરી એક ચુનૌતીનો સામનો કરશે. ભારતના સૌ વડીલો મિત્રોના હરમિતને આશીર્વાદ છે. હરમિત મજબૂતાઈ પૂર્વક લડશે તેવી શક્યતા જોવા મળી રહી છે. હરમિત દેસાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હરમિત સ્પોર્ટ સ્પિરિટથી અને મજબૂતાઈથી રમત રમશે. હર્ષ સંઘવી દ્વારા હરમિત દેસાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હર્ષ સંઘવીએ હરમિતને અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય ગૃહમંત્રીએ પ્રથમ જીતની હરમિત દેસાઈને શુભકામના પાઠવી છે. તો 2024ની ઓલિમ્પિકમાં ભારતની અદભુત જીત થઈ છે. ટેબલ ટેનિસ સ્ટાર અને ભારતીય ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાતને ગૌરવ અપાવ્યું તે ગુજરાતીઓ માટે ખુશીની વાત જોવા મળી રહી છે. ઓલિમ્પિક 2024ની શરૂઆત થઈ ચૂકી છે. ટીમ ભારતે પહેલા દિવસે અનેક રમતમાં ખૂબ જ અદ્ભુત શરૂઆત કરી. ભારત સાથે સાથે ગુજરાતને ગૌરવ અપાવનાર આપણા સૌ માટે ખુશીની વાત છે કે આપણો હરમિત એની પહેલી ગેમમાં કાલે વિજેતા થયો છે. આજે ફરી એ ચુનૌતીનો સામનો કરશે અને ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોના એની જોડે શુભેચ્છા છે. હરમિત મજબૂતાઈથી લડશે અને એક સારો સ્પોર્ટ્સમેન છે. સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આજની એની ગેમની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરશે. આપણે સૌ ગુજરાતીઓ મળીને એને શુભેચ્છાઓ બી આપીએ, શુભકામનાઓ બી આપીએ અને વડીલો એને આશીર્વાદ બી આપે. આપણા ગુજરાતના બીજા બી વિવિધ ખેલાડીઓની રમત આજે બી છે ને આવનારા દિવસોમાં બી છે. ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ સાથે મળીને ગેમ્સમાં ઓલિમ્પિકની વિવિધ રમતમાં તો વિજય મિલાવશો જ, પરંતુ સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં તો જરૂરથી આપણે વધુમાં વધુ જીત હાંસલ કરશું.